સ્મારક ચિહ્ન DGVCL ધરમપુર ડિવિઝનમાં વાઉચર ગાડીઓની હડતાલથી કામગીરી ખોરવાઈ। DGVCL ધરમપુર ડિવિઝન તથા તેની હેઠળ આવતી ધરમપુર 1, ધરમપુર 2, સુથારપાડા, કપરાડા અને નાનાપોંડા સહિતની સબ ડિવિઝન કચેરીઓમાં વાઉચર આધારિત કરાર પર ચાલતી ગાડીઓના માલિકો અને કોન્ટ્રાક્ટરોએ બાકી ચૂકવણાના મુદ્દે સામૂહિક હડતાલ શરૂ કરી છે। હડતાલના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી સેવાઓ અને ફિલ્ડવર્કની કામગીરી પર ગંભીર અસર પડી રહી છે। ખાસ કરીને વીજ વિભાગની ફરિયાદોના નિવારણ, ફીડર ફોલ્ટ અને ઇમરજન્સી કામગીરીઓમાં વિલંબ સર્જાયો છે। માહિતી મુજબ, ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપી સેવા માટે વિવિધ વિભાગો દ્વારા વાઉચર સિસ્ટમ હેઠળ ખાનગી વાહનો રાખવામાં આવે છે। આ વાહનો મારફતે કર્મચારીઓને ગામડાઓ સુધી પહોંચાડવા તેમજ તકેદારીની કામગીરી કરવામાં આવે છે। પરંતુ છેલ્લા 4 થી 5 મહિનાથી વાહન માલિકોના બિલ બાકી હોવાથી તેઓ આર્થિક સંકટમાં મુકાયા છે। વાહન માલિકોના જણાવ્યા અનુસાર ડીઝલના વધતા ભાવ, વાહનોની મરામત, ડ્રાઈવરોના પગાર અને લોનની EMI ભરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। લાંબા સમયથી ચૂકવણી ન થતાં અંતે હડતાલનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનું કોન્ટ્રાક્ટરોએ જણાવ્યું હતું। સૂત્રોના જણાવ્યા મુજબ, નવા અધિકારીઓની નિમણૂક બાદ બિલ મંજૂરી પ્રક્રિયામાં વિલંબ વધ્યો છે। અનેક રજૂઆતો છતાં યોગ્ય નિરાકરણ ન મળતા રોષ ફેલાયો છે। હડતાલને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્ર પ્રત્યે અસંતોષ વધી રહ્યો છે। વાહન માલિકોએ બાકી ચૂકવણા તાત્કાલિક કરવા તથા ભવિષ્યમાં સમયસર ચૂકવણીની માંગ ઉઠાવી છે।